હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ન્યૂ યર ઈવ. ન્યૂ યરની સાંજ હતી અને ગટ્ટુ અને ચિંકી દરવાજા પર ઊભા રહીને પપ્પાના આવવાની રાહ જોતા હતા. આજે તેમણે બધા મિત્રોને પાર્ટી માટે ઘરે બોલાવ્યા હતા. અરે બાળકો, ક્યારના ત્યાં ઊભા રહ્યા છો? આવો અંદર આવીને બેસી જાઓ ને. ના ના મમ્મી, અમે તો અહીંયા જ ઊભા રહીશું જ્યાં સુધી પપ્પા નથી આવતા. હા મમ્મી, અમે અહીંયા પપ્પાનો વેઇટ કરી રહ્યા છીએ. ત્યાં જ પપ્પા આવે છે. અરે બાળકો, શું તમે મારી રાહ જોતા હતા? હા પપ્પા. ચલો અંદર ચલો, જુઓ હું તમારા માટે શું લાવ્યો છું. પછી ત્રણે જણા ઘરમાં આવે છે. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેઠા બેઠા પપ્પાએ લાવેલો સામાન ચેક કરે છે. વાહ પપ્પા, આટલી બધી ચોકલેટ્સ! આ તો બહુ ટેસ્ટી લાગી રહી છે. હા ગટ્ટુ, પણ ધ્યાનમાં રાખજે, બધી ચોકલેટ એકવારમાં ખતમ નથી કરવાની, નહીં તો તારા દાંત ખરાબ થઈ જશે. હા પપ્પા, ચિંતા ના કરો. અને આ જુઓ, ઘરના ડેકોરેશન માટે કેટલો સામાન લાવ્યો છું. ન્યૂ યરની પાર્ટીમાં આપણે બધું ઉપયોગ કરીશું. હા પપ્પા, આ સામાન તો ખૂબ સુંદર છે. તેનાથી તો ઘર હજુ પણ સુંદર લાગવા લાગશે. હા ચિંકી, અને એટલું જ નહીં, જુઓ હું તમારા માટે ગિફ્ટ્સ પણ લાવ્યો છું. પપ્પા ગટ્ટુ અને ચિંકીને એક એક ગિફ્ટ આપે છે. બંને જણા પોતપોતાની ગિફ્ટ ખોલીને જુએ છે તો બંને માટે એક નવો ડ્રેસ હોય છે. વાહ પપ્પા, કેટલી સુંદર ડ્રેસ છે આ તો. હા પપ્પા, મને પણ તમારી ગિફ્ટ બહુ જ ગમી. થેન્ક યુ પપ્પા. અરે વાહ, આ તો બહુ સારી વાત છે કે તમને ગિફ્ટ્સ પસંદ આવી. તો ચલો જલ્દીથી ઘરને ડેકોરેટ કરીએ, પાર્ટીનો ટાઈમ થયો છે ને. પછી શું હતું, ગટ્ટુ, ચિંકી અને પપ્પા મળીને ઘરને ડેકોરેટ કરવામાં લાગી જાય છે. બીજી બાજુ મમ્મી કિચનમાં તે બધા માટે ટેસ્ટી ડિનર બનાવે છે. પપ્પા, આ જે લાઇટ્સ છે તેને હું ક્યાં લગાવું? અરે ગટ્ટુ, ઊભો રે, તારા એકલાથી નહીં થાય, હું તને મદદ કરું છું. ઓકે પાપા, ચાલો અને સાથે લગાવીએ. પપ્પા, હું ત્યાં સુધી મેઇન ગેટ ઉપર ફૂલોની રંગોળી બનાવી દઉં. હા ચિંકી, બનાવી દે, અને આ હેપી ન્યૂ યરનું સ્ટીકર પણ બનાવી દે. ઓકે પપ્પા. થોડી વારમાં જ ડેકોરેશનનું કામ ખતમ થઈ જાય છે. વેલ ડન બાળકો, કેટલું સરસ ડેકોરેશન થયું છે. અને ચિંકી, તારી રંગોળી તો એકદમ મસ્ત બની છે. હા, વેરી ગુડ. થેન્ક યુ પપ્પા. ચલો, તમારા મિત્રો આવતા જ હશે, જલ્દી જાઓ અને તૈયાર થઈને આવો. ત્યાં સુધી હું અને મમ્મી ડિનર લગાવી દઈએ. ઓ હા, જલ્દી ચલ ચિંકી, ગુડ્ડી, હરી, બંટી બધા આવતા જ હશે. ચલ જલ્દી તૈયાર થઈ જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ ચિંકી જેવા રેડી થાય છે ત્યાં સુધી બધા મિત્રો ત્યાં આવી જાય છે. મમ્મી તેમના ઓરડામાં જઈને કહે છે, મારા વહાલા બાળકો, તમે બંને ખૂબ જ સરસ લાગો છો. ચિંકી, તું જઈને તારા ફ્રેન્ડ્સને વેલકમ કર, અને ગટ્ટુ, આવ મારી સાથે, આ સ્નેક્સ લઈને ચાલ. ઓકે મમ્મી. બધા લોકો એક સાથે લિવિંગ રૂમમાં બેસે છે અને સ્નેક્સ એન્જોય કરે છે. બાળકો, આલો, આજે મેં ન્યૂ યર માટે સ્પેશિયલ સ્નેક્સ બનાવ્યા છે, અને તમે બધા લોકો બ્રાઉનીઝ જરૂર ટ્રાય કરજો. આંટી, બ્રાઉની તો બહુ ટેસ્ટી છે. સૌથી પહેલા મેં જ તેને ખાધા છે. હજુ લે બેટા. જી આંટી. તો બતાવો બાળકો, તમારું આ વર્ષ કેવું રહ્યું? ખૂબ સરસ. ગુડ ગુડ. સારું બાળકો, ચલો હવે તમે મને બધા એ કહો કે આ વર્ષની તમારી સૌથી સારી મેમરી કઈ હતી? પપ્પાનો સવાલ સાંભળીને બધા બાળકો વિચારમાં પડી જાય છે. શું થયું બાળકો? ચાલ બંટી, સૌથી પહેલા તું બતાય. મારી સૌથી સારી મેમરી, અંકલ, હું મમ્મી પપ્પા સાથે આ વર્ષે એક બહુ જ મોટી બેકરીમાં ગયો હતો. ત્યાં અનલિમિટેડ ફૂડ હતું, અને લાસ્ટમાં પપ્પાએ મને ત્યાંની બ્લૂબેરી પેસ્ટ્રી ખવડાવી હતી. મારી સૌથી સારી મેમરી તો એ જ છે. વાહ બંટી બેટા, આ તો સૌથી સારી મેમરી છે. અને તમે બતાવો ગટ્ટુ, ચિંકી, તમારી બેસ્ટ મેમરી કઈ છે? પપ્પા, જ્યારે દાદા દાદી ઘરે આવ્યા હતા અને અમે વરસાદમાં મકાઈ ડોડા ખાધા, તે જ અમારી સૌથી સારી મેમરી છે. અને મને સૌથી વધારે મજા ત્યારે આવી હતી જ્યારે મારો બર્થડે હતો. તે દિવસે હું ખૂબ ખુશ હતી પપ્પા. બાળકો, તમારી મેમરીઝ તો ખૂબ જ સારી છે. વેરી ગુડ. આવી જાઓ બાળકો, હવે આપણે બધા મળીને કેક કટ કરીશું. યે! આંટી,
આ કેક તો બહુ ટેસ્ટી લાગી રહ્યો છે. શું તેને તમે જ બનાવ્યો છે કે શું? હા હા હરી, થેન્ક યુ બેટા. સારું બાળકો, હવે એ બતાવો તમારામાંથી કેક કોણ કાપશે? અંકલ, કેમ કે આંટીએ આટલો સરસ કેક બનાવ્યો છે તો કેમ આંટી જ કેક ના કાપે? હા હા, આ બરાબર છે. મમ્મી તું જ કેક કાપ ને. હા આંટી, હા આંટી. અરે ના બાળકો, અમે તમારા માટે બનાવ્યું છે. તમે જ કાપો ને તેને. ના ના, બાળકો બરાબર કહે છે, આ કેક તારે જ કાપવી જોઈએ. હા સારું સારું, ઠીક છે પછી. પછી મમ્મી ન્યૂ યરની કેક કાપે છે અને બધા બાળકો ક્લેપિંગ કરે છે. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર બાળકો. હું તમને સૌને વિશ કરું છું કે આવતું વર્ષ તમારા બધા માટે ખૂબ જ સરસ રહે અને આ વર્ષની જેમ આવતા વર્ષે પણ તમે ખૂબ સરસ મેમરીઝ બનાવો. પછી બધા બાળકો કેક ખાય છે અને સાથે મળીને ડિનર કરે છે. આંટી, તમે તો બહુ ટેસ્ટી ડિનર બનાવ્યું છે. થેન્ક યુ આંટી. થેન્ક યુ આંટી. હા હા, વેલકમ મારા વહાલા બાળકો. પેટ ભરીને ખાઓ અને બીજું કંઈ પણ જોઈએ તો મને તરત કહો. ઓકે આંટી. બધા ખાવાનું પતાવીને સ્વીટ ડિશ ખાતા હોય છે. વાવ, કેટલી સરસ ગઈ ને આજની સાંજ. ખૂબ સરસ પાર્ટી હતી આ. અરે ચિંકી બેટા, હજુ પાર્ટી ખતમ નથી થઈ. હજુ તો એક સરપ્રાઈઝ બાકી છે. પપ્પાની વાત સાંભળીને બધા બાળકો હેરાન થઈ જાય છે. સરપ્રાઈઝ? કેવી સરપ્રાઈઝ પપ્પા? ચલો બધા બાલ્કનીમાં આવો. બધા બાળકો બાલ્કનીમાં જાય છે અને ત્યાં જુએ છે તો ત્યાં ઘણા બધા લેન્ટર્ન્સ મૂકેલા હતા. વાવ. શું આપણે લેન્ટન્સ પણ ઉડાવીશું? હા ગટ્ટુ, આપણે બધા મળીને ઉડાવીશું. આવી જાઓ. બધા બાળકો પપ્પાની મદદથી લેન્ટર્ન્સને ઉડાવે છે. બીજા ઘણા બધા લેન્ટર્ન્સ ઉડી રહ્યા હતા અને દ્રશ્ય ખૂબ જ પ્યારું લાગતું હતું. ખરેખર આ નજારો કેટલો સુંદર છે. હેપી ન્યૂ યર. તો કંઈક આવી રીતે ગટ્ટુ, ચિંકી અને તેમના ફ્રેન્ડ્સ ન્યૂ યરનું ખુશી ખુશી સ્વાગત કરે છે.